હું તો કોઈના ઘરે પૂજા કરવા જાઉં ને તોય હું એને દ્રષ્ટાંત આપું કે સાહેબ તમારા ઘરમાં વરસમાં તમે આખું ઘર સાફ કેટલી વાર કરો છો? અહીં બહેનો માતાઓ બેઠા છે, એમને હું પૂછું કે તમારા ઘરમાં વરસની અંદર તમે સાફ સફાઈ કેટલી વાર કરો છો? દિવાળીએ જ કરો છો કે 2-3 મહિને આખું ઘર પાછું એકવાર સાફ કરો એવું કરો છો? બહેનો માતાઓ તમને પૂછું છું, હું બોલું પછી જવાબ આપશો. દિવાળીએ જ કરો છો કે વરસમાં 4-5 વખત કરો છો સફાઈ? 4-5. હા, જો પેલા માતાજીએ કહ્યું કે 4-5 વખત 2 મહિને 3 મહિને પાછી રજ ચડી ગયું ને એને સાફ સફાઈ કરવી પડે. તો સાહેબ આપણા ઘરમાં 2 મહિને 2.5 મહિને આપણે આખું ઘર સાફ કરતા હોઈએ. શું કામ? તો કે એમાં બારીક રજ આવી ગયું એ આપણને દેખાતી નહીં હોય, ન હોય, પણ એ થોડી કરીને જ્યારે બરાબર એનો ઢગલો થાય ત્યારે આપણને દેખાય કે ઓહો અહીં તો રજ ચડી ગઈ છે, સાફ કરવું પડશે, એટલે સાફ કરીએ. તો એમ આપણા ઘરમાં આપણા ગામમાં નેગેટિવિટી પ્રવેશ કરી જાય જો આપણે વરસમાં 2 વર્ષમાં એકાદી કથા કે એકાદી પૂજા ન કરીએ ને તો યાદ રાખજો